તો હાય ગાઈઝ, કેમ છો? જે લોકો કહેતા હોય છે કે તમારો આખો લુક મેકઅપ સાથે બતાવો, ચલો આપણે ગેટ રેડી વિથ મી ફોર આબુ. હું આબુ જઈ રહી છું ફરવા માટે, આબુની હોટલમાં જ છું. તો ચલો ફટાફટથી કપડાં ચેન્જ કરીએ, સ્કિન કેર કરીએ અને મેકઅપ કરીએ. જો મેં પહેરી લીધા છે કપડાં, પાછળથી એની દોરી છે, આપણે એને બંધ કરી દઈએ મસ્ત મજાની અને મસ્ત મેકઅપ સ્કિન કેર બધું કરી લઈએ, કેમ કે આખો દિવસ તડકામાં ફરવાનું હોય એટલે સ્કિન કેર કરવું બી જરૂરી છે અને મેકઅપ કરવો બી જરૂરી છે. તો ચલો સૌથી પહેલાં હું લગાવું છું ટોનર, અને આ રાઈસ ટોનર છે ને બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અગર ના મળે તો આપણે કોમેન્ટ કરી દેવાની, હું તમને પર્સનલી મોકલાવી દઈશ. અને બધું જ હું 1 બાય 1 કંઈ બી સ્કીપ કર્યા વગર કે ભગાયા વગર મસ્ત મજાની બતાવવાની છું. તો ગાઈઝ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ બધા સ્ટેપ ફોલો કરશો તો તમારા મેકઅપમાં બી કોઈ હાર્મફુલ કેમિકલ કંઈ બી હશે તો બી તમને પ્રોટેક્ટ મળી જશે. અને ગાઈઝ બીજું વસ્તુ એ કે હવે આપણે લગાવી નાખીએ છીએ સિરમ. હું ફોક્સટેલની યુઝ કરું છું. આ સિરમ સાચેમાં કોઈ પ્રમોશન નથી, પણ આ સિરમ બહુ જ સરસ છે. એનાથી તમારી સ્કિન એકદમ મસ્ત થઈ જાય છે ગાઈઝ. અને પછી હું પરફેક્ટ આખો મેકઅપ લુક તમને બતાવવાની છું. જો ઘરમાં હોઈએ તો આપણે એટલો બધો મેકઅપ ના કરીએ, પણ ક્યારેક ફરવા જતા હોય તો મેકઅપ કરવો બને છે ગાઈઝ. તો હું પરફેક્ટ આખો મસ્ત મજાનો મેકઅપ કરવાની છું. તો આખો મેકઅપ તમને બતાવીશ ને એના પછી આપણે લગાવી નાખીએ છીએ મોઇશ્ચરાઇઝર લગાવવું બી બહુ જ જરૂર છે ગાઈઝ. અને હા ગાઈઝ, અમે આવી ગયા હતા આબુ, અને આબુ ફરવા આવવાનો કોઈ જ પ્લાન નહોતો, પણ શું થયું કે તક્ષની બર્થડે હતી તો કીધું ચલો ફરતા આવીએ અને એન્જોય કરતા આવીએ. તો એના પછી હું લગાવું છું સનસ્ક્રીન. તો સનસ્ક્રીન તો ગાઈઝ લગાવી જ પડે, સનસ્ક્રીન વગર તો ચાલે જ નહીં, કેમ કે ગરમીમાં ફરવાનું આખો દિવસ. અને ગાઈઝ અત્યારે આબુનું વેધર એક નંબર છે ગાઈઝ, અને એટલો કંઈ વરસાદ બી નથી, અને એટલી મજા આવી ગઈ અમને. એનું વેધર બહુ જ મસ્ત હતું. રાત્રે તમે આટો મારવા નીકળો ને તો તમને એવું લાગે કે તમે ક્લાઉડમાંથી જાઓ છો, એટલી મજા આવી ગઈ ગાઈઝ, બહુ જ મસ્ત મજા આવી ગઈ. અને રાત્રે 11 વાગ્યા અમે પ્લાન કર્યો અને અમે ફટાફટથી નીકળી ગયા આબુ જવા માટે. પહેલાં અમે લોકો આખો દિવસ વોટર પાર્કમાં ગયા, અને વોટર પાર્કથી રાત્રે નીકળીને સીધા આબુ ગયા. અને વોટર પાર્ક બી અમે ગયા હતા પાલનપુર બાજુ જ ગાઈઝ. હવે મેં પ્રાઇમર લગાવ્યા પછી હું આઈઝમાં જે નીચે ડાર્ક હોય છે એને સેટ કરવા માટે એ પણ લગાવી દીધું છે. એના પછી હું લગાવી રહી છું ફાઉન્ડેશન. અને ફાઉન્ડેશનમાં મેં 310 નંબરનું યુઝ કરું છું. તમે તમારા શેડ અકોર્ડિંગ, તમારા ફેસના શેડ અકોર્ડિંગ જ લાવવાનું, એટલે તમને પ્રોપર સેટ થઈ જાય. અને ગાઈઝ અને પછી અમે લોકો વોટર પાર્કથી નીકળી અને સીધા પહોંચી ગયા આબુ અમે રાત્રે 8, 8:30 જેટલું પહોંચી ગયા હતા. અને પછી અમે ત્યાંથી વોટર પાર્કથી નીકળીને જ હોટલ બુક કરી હતી, કેમ કે અમે લેટ નાઇટ જ પ્લાન કર્યો હતો કે અમે જઈએ છીએ. તો રાત્રે અમે કંઈ જ બુક કરવા નહોતા બેસે. 11 વાગે પ્લાન કર્યું મેં, પછી રાત્રે 1 વાગ્યા સુધી ગાઈઝ પેકિંગ કર્યું, અને પેકિંગ કરીને સૂઈ ગઈ. અને પાછી 5 વાગે ઉઠી, અને સવારે ઉઠીને તરત મેં પાછો નાસ્તો બધો બનાવ્યો. એમ કરતાં અમે 8, 8:30 જેવું નીકળ્યા. અને એ બધાનો વ્લોગ છે ને 2-3 વ્લોગ ઓલરેડી આવી ગયા છે, હજુ બીજા વ્લોગ આવવાના છે. આ રેડી થયા પછી અમે ક્યાં ફરવા ગયા એ પછીથી હું તમને બતાવીશ કે હું આવી રેડી થઈને એના પછી અમે કઈ જગ્યાએ ફરવા ગયા હતા. મેં કીધું કે હું રેડી થઉં ને પછી બધા પૂછતા હોય છે કે તમે શું પહેર્યું છે, શું લગાવ્યું છે, આમ તેમ બધું. મેં કીધું પહેલાં છે ને ગેટ રેડી વિથ મી જ બતાવી દઉં તો તમને લોકોને આઈડિયા આવી જાય કે ભાઈ મેં શું લગાવ્યું હતું અને હું શું કરવા જઈ રહી છું. તો ગેટ રેડી વિથ મી આખું પતશે ને એના પછીના મસ્ત મજાનું આબુનું વ્લોગ આવશે. ને ગઈ 6 મહિના પહેલાં પણ હું આબુ ગઈ હતી, તો એના બી મેં ઓલરેડી બ્લોગ બનાવેલું છે. એટલે 6 મહિના પહેલાં જે જગ્યાએ ગયા હતા ત્યાં હવે અત્યારે અમે ફરીવાર નથી જવાના. જ્યાં અમે લોકો નહોતા ગયા ત્યાં જઈશું. મેં કોમ્પેક્ટ લગાવી દીધો છે, મસ્ત મજાનો સેટ કરી દીધો. અને હવે આપણે આઈશેડો કરવાનો છે, એટલે એની પહેલાં મારી આઈઝમાં છે ને ડાર્ક સર્કલ બહુ જ છે ગાઈઝ, કેમ કે મારે વિડીયોના લીધે બી ઉજાગરું થાય, મારું બેબી નાનું છે એના લીધે બી ઉજાગરું થાય, અને મારા પપ્પા હમણાં એક્સપાયર થઈ ગયા છે તો એના ટેન્શનમાં છે ને મારું માઇન્ડ ડાયવર્ટ બહુ થઈ જાય છે. તો મારી પૂરી રાત ક્યારેક બી જાગવામાં જાય, એટલે બધું સાથે મળીને થયું છે. એટલા માટે મારે ડાર્ક સર્કલ બહુ જ છે. ને પછી ગાઈઝ સૌથી નીચેનો જે ડાર્ક શેડ છે ને હું ઇનર કોર્નરમાં, બહારનો જે કોર્નર છે ને ત્યાં લગાવું છું ગાઈઝ. તમે છે ને કોઈ બ્રશથી બી લગાવી શકો છો, પણ મને છે ને આંગળીથી કમ્ફર્ટેબલ અને થોડું જલ્દીથી થાય છે એવું મને ફીલ થાય છે, એટલે હું છે ને એનાથી જ લગાવું, મારી ફિંગરની હેલ્પ કરીને જ. એટલે મને એ હેબિટ જ થઈ ગઈ છે. તમે લોકો કોઈ બ્રશ તમારી પાસે હોય તમે એનાથી બી લગાવી શકો. આમ બી હું ટ્રાવેલિંગમાં હતી તો બધું કેટલું ઉચકીને લઈ જાઉં ગાઈઝ, એટલા માટે હું બહુ બધું લઈને બી નથી આવી. પછી એના પછી જે 3rd નંબરનો ઉપર દેખાય છે ને હું આગળના ભાગથી લગાવીશ, જેવી રીતે તમને દેખાઈ રહ્યું છે વિડીયોમાં, બસ એવી જ રીતે આંગળીથી તમે પ્રોપર એને મર્ચ કરશો ને ગાઈઝ તો બહુ જ મસ્ત લુક આવશે. તમે એન્ડમાં જોશો તમને એવું લાગશે કે વાવ શું મેકઅપ કર્યો છે ગાઈઝ. અને હા, અમુક લોકો મને એવું કહે છે કે 40+ મતલબ 40 ઉપરની એજ હોય, 45 ઉપરની એજ હોય તો અમારે મેકઅપમાં શું યુઝ કરવું. તો એ વિડીયો બી બહુ જ જલ્દી આવી રહ્યો છે ગાઈઝ. તો તમને અગર એવા વિડીયોની બી નીડ હોય, તમે થોડી એજ હોય અને તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય તો બી સ્ટે ટ્યુન ગાઈઝ, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા માટે મસ્ત મજાનો વિડીયો આવવાનો છે. જો ગાઈઝ ઉપર મેં છે ને થોડું વ્હાઇટ કલરનો શેડ લગાવી દીધો છે,
એના પછી ગાઈઝ જો વચ્ચે છે ને જે ગોલ્ડન મતલબ સિલ્વર ટાઈપનું જે તમને લાગી રહ્યું હતું ને ગોલ્ડન એ ગાઈઝ મારી બોલવામાં ભૂલ થઈ ગઈ. જીભ છે ને ગાઈઝ હાડકા વગરની છે ને તો સ્લીપ બહુ થઈ જતી હોય મારી જીભ. જો કેવું મસ્ત લાગી રહ્યું છે. હવે આપણે શું કરવું છે ખબર છે? આઈલાઇનર કરી નાખીએ. આઈલાઇનર કરીએ. સૌથી અઘરું કામ મને લાગતું હોય ને ગાઈઝ તો આઈલાઇનર. ખબર નહીં મને આઈલાઇનર થાય છે મારાથી મસ્ત, પણ મને આઈલાઇનર મને એવું લાગે કે મારા માટે અઘરું કામ છે. જો હું ફોનમાં જોવાની બદલે ઉપર મિરરમાં જોઈને કરું છું. મને એમ કે બગડી ના જાય, નહીંતર પછી મારી વાટ લાગી જશે મારી આઈઝ મેકઅપની ને બધાની. તમારા લોકો સાથે બી એવું થાય છે કે આઈલાઇનર કરતાં મને એવું લાગે કે મારી આઈલાઇનર બગડી જશે. ભલે બગડવાની ના હોય ને તો એ માઇન્ડમાં એક ટેન્શન હોય. જો ગાઈઝ મસ્ત થઈ ગઈ ને એવી જ રીતે મેં બીજી બાજુ બી કરી લીધી છે. હવે આપણે કરશું મસ્કારા. મસ્કારા બી મને બહુ ગમે હો મસ્કારા કરવી બી ગાઈઝ. તમે આમ જોશો ને તો બંને આઈઝમાં તમને ડિફરન્ટ બી દેખાશે. આમ એવું લાગે કે શું ગાઈઝ આ શું બધું લપેડો કરવા લાગી છે. ઘણા બધાને એવું લાગતું હશે, પણ ગાઈઝ આ લપેડો ના કહેવાય, ઓ મેકઅપ કહેવાય મેકઅપ. અને રેગ્યુલર બેસિસમાં તો આપણે ના કરતા હોય, પણ જ્યારે ફરવા જતા હોય, કંઈ હોય, જ્યાં આપણે ફોટોશૂટ કરવાનો હોય હાથે, તો મેકઅપ તો કરવો જોઈએ ને ગાઈઝ. તો પછી એનો મતલબ શું એમ. તો મને બી મસ્ત મજાના ફોટોશૂટ કરાવવા એવું બધું બહુ જ ગમતું હોય, એટલા માટે આપણે કરી લીધો છે મસ્ત મજાનો મેકઅપ. અને ગાઈઝ આ છે ને તમને એક સાચી વાત કહી દઉં, કેમ કે તમે આના પાછળના વ્લોગ જોશો ને તો તમને પાછું થશે કે આ કેમ આવું કહી રહી છે. તો ગાઈઝ આ 1 વીક પહેલાંનો વિડીયો છે. અમે 1 વીક પહેલાં ગયા હતા, પણ મને શું છે એડિટિંગ કરવામાં મારે છે ને ફોનમાં થોડી સ્પેસ પ્રોબ્લેમ બહુ હોય જતો હોય ગાઈઝ. તો સ્પેસ ના હોય ને એના લીધે મારા વિડીયોમાં લેટ થઈ જતું હોય છે. તો એ બધાના કારણે મારો વિડીયો થોડોક લેટ ચાલી રહ્યો છે, પણ છે વિડીયો એક નંબર ગાઈઝ. તમને છે ને ગુજરાતી હોય અને તમે મતલબ આમ ઘરેથી પ્રોપર મેકઅપ કરવા માંગતા હોય ને તો વિડીયો તમારા માટે છે. બિલકુલ સ્કીપ ના કરતા આખો વિડીયો. જો આ બ્લશર છે સૌથી ફેવરેટ મારું. બ્લશર લગાવો ને ગાઈઝ એટલે તમે, હું તો છે ને ક્યારેક ખાલી સ્કિન કેર કરીને બી બ્લશર લગાવી દઉં, તોય તમને આમ જોવો ને તો એવું લાગે ને કે એવું માય ગોડ એક નંબર વસ્તુ છે એમ. તો સ્કિન કેર કર્યા પછી બી તમે મેકઅપ માં ખાલી બ્લશર કરી નાખો ને તોય તમારું સરસ લાગ્યું. રેગ્યુલર રૂટીનમાં મારું એવું જ હોય છે, હું સ્કિન કેર કરી નાખું અને પછી બ્લશર લગાવી દઉં, એટલે એવું લાગે કે મેં મેકઅપ જ કર્યો હોય એમ. રેગ્યુલરમાં ક્યાંય ફરવા ગયા હોય, ક્યાંય ફંક્શનમાં ગયા હોય તો આપણે તો ફૂલ મેકઅપ જ કરવાનો, કેમ કે એના વગર તો ચાલે જ નહીં ગાઈસ. પરફેક્ટ ફોટો વગેરે આવવા જોઈએ. શું કહેવાય, મેકઅપની પ્રોડક્ટની લિંક બધી ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જો કેવું આમ એવું લાગે છે ને કે તમે જે બધા સેલિબ્રિટી વગેરેને જોતા હોય ને એ લોકો બી આવી જ રીતે મેકઅપ કરીને ફોટો એ લોકોના મેકઅપવાળા જોઈએ ને એટલે જ એ લોકો એકદમ પરફેક્ટ લાગતા હોય. એટલે કંઈ એવું ફંક્શન હોય, તમે ક્યાંય ફરવા જઈ રહ્યા હોય તો ગાઈસ ચોક્કસથી તમારે બી મેકઅપ કરવો જોઈએ. એવું ના હોય કે ભાઈ મેકઅપ ના કરાય આમ તેમ. હા, તેમ મેકઅપ તો કરવો જોઈએ ગાઈસ, કેમ કે આપણે છોકરીઓ છીએ, હાઉસવાઈફ છીએ, તો એવું થોડું કે આપણે જેમ તેમ રહેવાનું. હું બી ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર અને હાઉસવાઈફ જ છું. એવું નથી કે હું ક્યાંય જોબ કરવા જાઉં છું કે હું પ્રોફેશનલી આમ કંઈ કરું છું. બસ મારું પ્રોફેશન જ છે કન્ટેન્ટ ક્રિએટર અને હાઉસવાઈફ. અને હા, હું એક પ્રાઉડ મધર બી છું ગાઈઝ. તો તમને લાગે છે મારી બોડી જોઈને કે હું એક 5-6 વર્ષના બેબીની છઠ્ઠી બર્થડે હતી ગાઈઝ શખ્સની, તો હું 6 વર્ષના બેબીની મધર બી છું. તમને લાગે છે ગાઈઝ આપણે ઘરમાં રહેતા હોય પણ આપણે એવી રીતે રહેવાનું કે ના આપણે બી કંઈ છીએ એમ. તમે મને રેગ્યુલર બેઝિસમાં બી જોશો તો બી આપણે પરફેક્ટ જ રહેતા હોય ને તમે મને ક્યારેક મળશો તો તમને એવું લાગશે બી નહીં કે હું 6 વર્ષના બેબીની માતા છું, કેમ કે હું મારી બોડી બી મેન્ટેન કરું છું, મારું ડાયટ બી મેન્ટેન કરું છું અને એક્સરસાઇઝ વગેરે બી કરું છું. તેના બધાના લીધે મારી બોડી પરફેક્ટ મેન્ટેન છે. તો તમે લોકો મને મારી ડાયટ માટે, તમે મને મારી એક્સરસાઇઝ માટે બી કોમેન્ટ કરી શકો છો. તમારે જોઈતી હોય તો હું તમને એ બી કોમેન્ટમાં નહીં પણ અલગથી વિડીયો બનાવીને કહી શકીશ. અને મેં લિપસ્ટિકનો એવો સેટ કર્યું છે કે થોડી મારા કપડાને મેચ થાય. આ ફેવરેટ છે ને મારા તક્ષનું છે. હું પહેરું ને એટલે એને બોલ સમજીને રમવા લેવું, એટલે હું બહુ પહેરું નહીં, પણ આવી રીતે ક્યાંક ફરવા ગયા હોય ત્યાં થોડી વાર માટે પહેરી લેવાનું. મેં બ્રેસલેટ પહેર્યું, વોચ પહેર્યું મસ્ત મજાનું. અને હવે આપણે કરી દઈશું વાળ સેટ. મેં વાળ બાંધી દીધા હતા કેમ કે મેકઅપ કરવો હતો એટલે. પણ ફરવા જવામાં બી છે ને મને મારા હેર બહુ ઓપન રાખવા ઓછા ગમે. રાખીએ ફોટો બોટામાં પણ ઓછા રાખું, કેમ કે એનાથી પછી કેવું થાય છે કે બહુ ડસ્ટ બધી આપણા હેરમાં ભરાઈ જાય અને રોજ ફરવામાં આપણી પાસે વોશ કરવાનો ટાઈમ ન હોય. અને જો વોશ કરીએ તો પ્રોપર શેમ્પૂ વગેરે ના હોય, અને શેમ્પૂ વગેરે હોય ગાઈસ તો કેવું થાય કે ડ્રાય ના હોય ને તો એ પ્રોપર હેરસ્ટાઈલ ના બનતી હોય. એટલે હું છે ને આવી રીતે પોની કરીને જ જાઉં છું, એટલે મારા હેરમાં છે ને બહુ પ્રોબ્લેમ ના આવે ને બહુ ડસ્ટ વગેરે બી ના જાય. આજે અમે એક બાઇક સ્કૂટર લીધું છે, તો એ સ્કૂટર લઈને જ અમે પૂરા દિવસ ફરવાના છે, કેમ કે વેધર બહુ જ મસ્ત છે ગાઈસ. તો તમને મારો પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેવાનું છે. હવે આપણે ઇયરિંગ્સ પહેરી લઈએ અને હું તમને મારો લુક આબુના નદી કિનારે જ બતાવવાની છું ગાઈસ. ત્યાં જે છે ને લેકના કિનારે પર જ મસ્ત મજાનો વિડીયો બનાવીને હું તમને બતાવવાની છું મારો આખો લુક કે મને મારા પૂરા કપડાં કેવા લાગી રહ્યા છે ને હું કેવી લાગી રહી છું.
અત્યારે તમારે મને કહેવાનું છે કે હું કેવી લાગી રહી છું, કોમેન્ટ કરવાની છે. હવે આખો લુક હું તમને બતાવું. સ્ટે ટ્યુન ગાઈઝ. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my